યુવાનો ઉપર એની ખરાબ અસર પડી રહી છે અને આ સમાજમાં માટે આવો સંવાદ કદી કોઈ સ્વીકાર્ય જ નથી. એવો સંવાદ લોકો સમક્ષ આવી રહ્યો છે. આપણા જનમાનસ ઉપર ખૂબ મોટી અસર થઈ રહી છે. AI આધારિત જે પ્રકારના સોશિયલ મીડિયામાં વિડીયો બનાવવામાં આવે છે, ટેકનોલોજીનો દુરુપયોગ કરીને સામાન્ય માણસથી પ્રધાનમંત્રી સુધીની તસવીરો બનાવે છે અને ખુદ વ્યક્તિ હોય એવું ફીલ કરાવે અને એટલું સમાજમાં કદી સ્વીકાર્ય નથી એવી ભાષાનો ઉપયોગ થઈ શકે છે. કોઈ એક ગુજરાતીમાં એક વિડીયો એક છોકરી બનાવી, એ છોકરી કદી એના પિતા હારે એવા સંવાદ કરી જ ન શકે સમાજમાં, એવા સંવાદ બતાવવામાં આવે છે. એ પ્રધાનમંત્રી હોય, મુખ્યમંત્રી હોય, જે તે સેલિબ્રિટી હોય, એ બધાના દ્રશ્યો તસવીર બનાવીને એના મુખમાં શબ્દો મૂકી દેવામાં આવે. એટલે પ્રધાનમંત્રીને અમે પત્ર લખ્યો, ગૃહમંત્રી, પ્રસારણ મંત્રીને, કે ભાઈ ટેકનોલોજીનો દુરુપયોગ થઈ રહ્યો છે. ભારતના ઇતિહાસમાં આપણે જોઈએ તો આપણા ઋષિમુનિ કાળથી આજ સુધી સંસ્કાર, સંસ્કૃતિ એની ઉપર એક પહાર થઈ રહ્યો છે. આમાં કાંઈ વિદેશી તાકાત તો કામ નથી કરી રહી. એટલે સોશિયલ મીડિયાના માધ્યમથી, AIના સહયોગથી જે રીતે લોકોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે, એ વિદ્યાર્થી ઉપર એની ખરાબ અસર પડી રહી છે, યુવાનો ઉપર એની ખરાબ અસર પડી રહી છે અને આ સમાજમાં માટે આવો સંવાદ કદી કોઈ સ્વીકાર્ય જ નથી. એવો સંવાદ લોકો સમક્ષ આવી રહ્યો છે. આપણા જનમાનસ ઉપર ખૂબ મોટી અસર થઈ રહી છે. તો આને તત્કાલ રોકવા માટે સરકારને રજૂઆત કરી છે. લોકોની ભાવના અમે આ પત્ર દ્વારા પ્રધાનમંત્રી, ગૃહમંત્રી અને પ્રસારણ મંત્રી સુધી પહોંચાડીશું.